શિયાળો બેસી ગયો છે. શિયાળાની સાંજ માટે મોઢું ચોખ્ખું કરી દે અને એકદમ પરફેક્ટ રીતે બનતું આ ઉસળ સુપર સેલિયાથી હું દીપા. ચલો મારી રીતે તમને બતાવું. ફ્રેન્ડ્સ, અહીંયા ઉસળ બનાવવા માટે પહેલાં સ્પ્રાઉટ્સની જરૂર પડે. આપણે જોઈ લઈએ. અહીંયા મગ અને મઠ બે સ્પ્રાઉટ્સ ભેગા કરીને 1 કપ જેટલા લીધા છે. સ્પ્રાઉટ્સ તો હવે રેડીમેડ માર્કેટમાં પણ મળતા હોય છે, કાં પછી ઘરે પણ તમે બનાવી શકો છો. અહીંયા મીડિયમ સાઇઝની 2 કાંદા જેની છાલ કાઢી લાંબી સ્લાઇસ કરી લેવી. 2 મીડિયમ સાઇઝના ટમેટાં જેને આપણે આ રીતે ધોઈને લાંબી સ્લાઇસ. આદું, લસણ અને મરચાં, જેમાં આદું 1 ટુકડો, 2 લીલા મરચાં જે મોળા છે અને લસણની 8-10 કળીઓ. આ જોઈ શકો છો 2 મોટી ચમચી ભરીને કોપરાનું છીણ છે અને મીઠો લીમડો જોઈ શકો છો. મીઠો લીમડો અને કોપરાનું છીણ સૌથી પહેલાં આ રીતે આપણે 1 બાય 1 એક કઢાઈમાં લઈ શેકી લઈશું. થોડું ક્રન્ચી થઈ જાય, એનો ભેજ દૂર થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે. તમે જેમ શેકશો તેમ એની મસ્ત સ્મેલ આવશે, એટલે આપણે એને કાઢી લેવાનું છે. વધારે શેકવાની જરૂર નહીં. એ જ પ્રમાણે મીઠો લીમડો શેકતા જશો એમ થોડી એની સ્મેલ આવશે અને સુગંધ એની એવી સરસ આવશે કે બસ હવે આ શેકાઈ ગયું. બેવને થોડું ક્રન્ચી કરવાની જરૂર. હવે આપણે એ જ કઢાઈમાં 1.5 ચમચી ભરીને લઈ લઈશું તેલ. અહીંયા મેં શીંગ તેલ લીધું છે, જેમાં સૌથી પહેલાં લીલા મરચાં, આદું અને લસણ આ રીતે 2 મિનિટ માટે સાંતળી લઈશું. ત્યારબાદ એમાં 2 મીડિયમ સાઇઝના કાંદા લઈ લઈશું. કાંદા જે છે એ આ રીતે થોડા પોચા પડે ત્યાં સુધી થવા દેવાના છે. હલાવતા રહીશું. થોડો આછો ગુલાબી કલર દેખાય ત્યાં સુધી એને થવા દેવાના છે. મીનવાઇલ જે મગ અને મઠના સ્પ્રાઉટ્સ છે એને આપણે જરા પાણીમાં પલાળી દઈએ. ફ્રેન્ડ્સ, મગ અને મઠ બહુ જ હેલ્ધી અને ખાસ કરીને શિયાળાની સાંજ માટે જ્યારે મોઢું ચોખ્ખું કરી દે એવું તમતમતું તીખું ખાવાનું મન થાય તો થોડું આગળ પડતું મરચું નાખીને આ રેસીપી ટ્રાય કરજો. મેં આજે મીડિયમ ટેસ્ટમાં, એટલે કે વધારે પડતું તીખું નથી બનાવ્યું. કાંદો થોડો થઈ ગયો એટલે મેં ટમેટું એડ કરી લીધું અને ટમેટું નાખ્યા પછી તરત 1/2 ચમચી મીઠું નાખી દીધું, એટલે જલ્દી એ શેકાઈ જશે. ટામેટાની છાલ પોચી પડેલી દેખાય ત્યાં સુધી એને થવા દેવાના છે. પછી ગેસ બંધ કરી અને કોપરું અને લીમડાના પાન એડ કરી લઈએ. ટામેટું પોચું પડી ગયું, છાલ થોડી નરમ દેખાઈ એટલે મિશ્રણ બધું ભેગું કરી લીધું. કોપરું, લીમડાના પાન અને હવે એને ઠંડુ પડવા દઈશું. ઠંડુ પડે એટલે મિક્સરના જારમાં લઈ અને પેસ્ટ કરવાની છે. પેસ્ટ વાટતી વખતે તમે એમાં થોડુંક પાણી 1/2 કપ જેટલું એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા કોપરાનું મેં છીણ લીધું, એના બદલે તમારી પાસે કોપરાની કાચલી હોય, સૂકું કોપરાની કાચલી, એ પણ છીણીને લઈ શકો છો. પણ કોપરું લેવું ખૂબ જ મસ્ત જરૂરી છે, તો જ એનો ટેસ્ટ આવશે. આ રીતે દરદરી સરસ પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે, વટાઈ ગઈ છે. હવે એ જ કઢાઈમાં ફરીથી આપણે 1 ચમચી જેટલું શીંગ તેલ લઈ લઈશું. ત્યારબાદ એમાં 1/2 ચમચી જેટલી રાઈ, 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું. વઘારનો લીમડો ફરીથી 2-3 પાંદડી જેટલો એડ કરીશું. ચપટી હિંગ એડ કરીશું. અહીંયા તમે ઈચ્છો તો તજ, લવિંગ, મરી અને તમાલપત્ર જેવા ખડા મસાલા પણ એડ કરી અને પછી જે પેસ્ટ છે એ એડ કરી એને શેકી લેવી. પેસ્ટને હવે સરસ આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે. તો આમાં બહુ જ ધીરજ રાખી અને સાંતળવી, અને પેસ્ટ સરખી સતળાયેલી હશે, શેકાયેલી હશે તો જ ઉસળનો સરસ ટેસ્ટ આવશે. તો અહીંયા મેં મીડિયમ ફ્લેમ કરી દીધો છે. પેસ્ટને સાંતળતા જઈશું. થોડી હળદર 5 ચમચી કરતાં થોડી વધારે એવી મેં એડ કરી લીધી છે. પેસ્ટ લગભગ અડધી થઈ જશે ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે, એટલે કે એકદમ એ બ્રાઉનિશ અને થોડું તેલ છૂટું પડેલું દેખાશે ત્યાં સુધી એને સાંતળીશું. જોઈ શકો છો આ રીતે થોડું ચોંટે છે હવે કિનારીઓએ ધારે, એટલે એ સમજો થઈ ગયું. ત્યારબાદ એમાં આપણે 1/2 ચમચી લાલ મરચું એડ કરીશું. ધાણા જીરુંનો પાવડર 1/2 થી 1/4 ચમચી એડ કરવાનો છે. ચાટ મસાલો અહીંયા 5 ચમચી જેટલો એડ કરવાનો છે.
ચાટ મસાલાનો ટેસ્ટ સારો લાગતો હોય છે, તમે ઈચ્છા પ્રમાણે ઓછો વધતો કરી શકો છો. બધું હલાવી દઈશું, મિક્સ કરી દઈશું, મસાલાને થોડા શેકાવા દઈશું. હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે અને પાણી આપણે મિક્સરનો કપ જેમાં આપણે પેસ્ટ વાટી હતી એમાં જ 1.5 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું અને મિક્સરનો કપ ધોઈ અને એડ કરીશું. એટલે બધું જ આપણી જે ઇન્ગ્રેડિયન્ટ્સ હતા એ આવી જાય. બસ હવે બધું હલાવી લઈશું. અહીંયા હવે આમચૂર પાવડર 5 ચમચી જેટલો એડ કરી લઈશું. ખટાશમાં આમચૂર પાવડર અને લીંબુ બેવનો આપણે ઉપયોગ કરવાના છે. આમચૂર પાવડર મેં અત્યારે એડ કરી લીધો, લીંબુનો રસ લાસ્ટમાં એડ કરીશું થોડો. હવે આપણે જે સ્પ્રાઉટ્સ હતા એ એડ કરી લઈએ, હલાવી લઈશું. બસ હવે 10થી 15 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. સ્પ્રાઉટ્સને આપણે આ રીતે બધું જ ઢાંકી અને 10-15 મિનિટ સુધી ઉકળવા દઈશું તો સરસ આપણું ચડી જશે અને મસાલા પણ સરખા સ્પ્રાઉટ્સ જોડે મિક્સ થઈ જશે. 10 મિનિટ પછી જુઓ છો તો સરસ એ ઉકળી રહ્યું છે. મીઠાની જરૂર હોય એ રીતે થોડુંક એડ કરવું, કેમ કે આપણે શરૂઆતમાં પણ મીઠું એડ કર્યું હતું. મને જરૂર લાગી એટલે મેં ફરીથી 5 ચમચી કરતાં થોડું વધારે એવું મીઠું એડ કરી લીધું છે. હલાવી લીધું છે. જોઈ શકો છો આપણે જોઈએ એવું પરફેક્ટ હવે ટેક્સચર અને રગડો પણ થઈ ગયો છે. તો આ ઉસળ મોટા ભાગે તૈયાર થઈ ગયું છે. હવે એમાં લાસ્ટમાં થોડી કોથમીર બારીક સુધારેલી એડ કરીશું, થોડો લીંબુનો રસ એડ કરીશું 1/2 ચમચી અને થોડો મારી પાસે ઉસળનો મસાલો હતો એ 5 ચમચીથી થોડોક વધારે એવો મેં એડ કર્યો. હલાવી અને આ પરફેક્ટ આપણું ઉસળ તૈયાર છે. ઉસળને સર્વ કરવાની પણ એક ખાસિયત છે, એ મિક્સ ચવાણા વગર અધૂરું છે. એટલે બજારમાં મળતું મિક્સ ચવાણું જે બહુ ટેસ્ટી હોય એ આ રીતે બાઉલમાં ઉસળ કાઢી એની ઉપર મિક્સ ચવાણું એડ કરી અને થોડો કાંદો એડ કરી, જોઈએ તો થોડોક લીંબુનો રસ પણ એડ કરી શકાય અને પાઉંની સાથે આ સર્વ કરવું. સાધારણ ટેસ્ટમાં તીખું હોય તો વધારે મજા આવે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાશ રાખી શકો છો. થેન્ક યુ. આવી સહેલી અને ટેસ્ટી રેસીપી જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરો.